ગાંધીનગરના અડાલજ ખાતે આવેલ ત્રિમંદિરના એક કોન્ફરન્સ હોલની અંદર ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘની બેઠક યોજાઈ હતી। આંગણવાડી બહેનોની સરકાર સમક્ષ બાયો ચડાવી છે। પગાર વધારા સહિતની વિવિધ પડતર પ્રશ્નોને લઈને કર્મચારી સંઘમાં રોષ જોવા મળી રહ્યો છે। કામગીરીના ભારણ અને અન્ય પ્રશ્નોને લઈને સરકાર સામે તેઓએ નારાજગી વ્યક્ત કરી છે। પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંગણવાડી કેન્દ્રને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। સાથે જ માંગણીઓને નહીં સંતોષાય તો તબક્કાવાર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। સાથે જ સરકાર સામે આંગણવાડી કર્મચારીઓના આંદોલનના એલાનની પણ તેઓએ જાહેરાત કરી છે। આ બેઠક જે છે તેઓએ 16 ઓગસ્ટના બપોરે 12 વાગે યોજી હતી અને અલગ અલગ બેઠકોની અંદર યોજીને આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવી હતી। આ બેઠક જે છે 16 ઓગસ્ટના બપોરે 12 વાગે યોજાઈ હતી। અમારી માંગ એવી હતી કે ઓનલાઈન કામગીરી વધતી જાય છે, એમાં અમને કહ્યું હતું કે તમને સ્માર્ટફોન આપવામાં આવશે। જે સ્માર્ટફોન આપ્યા છે એ એમની એપ્લિકેશન છે એમાં જ કામ થતું નથી અને પર્સનલ ફોન વાપરવા પડે છે। જે એમણે ફોન આપ્યા છે એમાં એમની કોઈ જ કામગીરી ઓનલાઈન થતી નથી અને અત્યારે એ ફોન સાઈડમાં કરીને પર્સનલ ફોનમાં કામ કરવું પડે છે। આવા તો અમને સરકારશ્રીએ ફોન આપ્યા છે અને અમારી માંગ એ છે કે ભાઈ પગાર વધારો, તો પગાર વધારો જે છેલ્લે 2022માં કર્યો તો એ પછી અમારી પગારમાં વધારામાં કોઈ ફેરફાર જોવા મળેલ નથી અને અમને જે પ્રમાણે ઓનલાઈન ઓફલાઈન કામગીરી આપી છે એ પ્રમાણે અમને માનદ વેતન મળવું જ જોઈએ। અને માનદ વેતન એટલે કે ભાઈ તમે માનદ વેતનમાં આવો છો પણ તો બી અમને બધા જ કામ સરકારશ્રીના તમામ કામ અમારી પાસે કરાવવામાં આવે છે અને વધારાની કામગીરી પણ અમારી પાસે જ કરાવવામાં આવે છે। અચ્છા બેન, લાગી રહ્યું છે કે ભવિષ્યમાં ફરજ પડે તો આંગણવાડીઓને તાળાબંધી કરવામાં આવી શકે છે? હા, અમારી જે આ માંગ છે પગાર વધારો પછી જે ઓનલાઈન કામગીરી છે એનું ભારણ પણ વધતું જાય છે તો એ કામગીરી પણ એટલી વધશે, વધારે વધશે અને અમારી જે માંગ છે એ પૂરી નહીં થાય તો અમે સદંતર તાળાબંધી કરીશું અને આંદોલન કરીશું। મારું નામ ગોહિલ રતનબેન પી। હું જુનાગઢ જિલ્લામાંથી આવું છું। અખિલ ગુજરાત કર્મચારી સંઘમાં જોડાયેલી છું આજ 2 વર્ષથી। અને જે અમારે જુનાગઢ જિલ્લાનો એ પ્રશ્ન છે કે જો FRS નો થાય તો નોટિસ મળે, પછી જો OTPથી જો માલ નો MMY નો જથ્થો જાય તો નોટિસ આપે, પછી ECC જે પ્રવૃત્તિ કદાચ મોબાઈલના એરર આપવામાં જો કદાચ ECC પૂરી ન થઈ હોય કે હાજરી પૂરી ન થઈ હોય ને તો પણ નોટિસ મળે। તો જે અમારો જે પ્રશ્ન છે વારંવાર રજૂ કરવા છતાં જો અમારું કોઈ પણ વાત સાંભળે નહીં તો અમારા જુનાગઢ જિલ્લામાં પણ અમે તાળાબંધી કરવા તૈયાર છે। અને આથી પણ જો કંઈ અમારો કોઈ નિર્ણય નહીં આવે આજ દી સુધી અમે આજીજી કરીએ છીએ કે ભાઈ નોટિસ અમને ન આપો। કામ જે સરકારી મોબાઈલ છે તો એ લોકોનો જ મોબાઈલ છે ને, અમારો તો નથી ને। અમે એમાં જે કોઈ એપ્લિકેશનો આપી છે અમે તો નથી આપી છે તો એ લોકોએ આપી છે ને। તો એમાં જે કોઈ વાંધો વાઈટું હોય તો ઉપરથી જ ઓનલાઈન એની જે એરર આવતું હોય તો એ લોકોને ઉપરથી જ નેટ ન પૂરું મળતું હોય તો એરર આવતું હોય ને। અમે તો કઈ ઘરના નેટ તો નથી વાપરતા, તે છતાં પણ અમારા ઘરના નેટ પણ અમે ઇસ્યુ કરીને પણ અમે કામગીરી પૂરી કરવા તૈયાર છે, છતાં પણ અમને નોટિસો આપવા તૈયાર હોય તો હવે અમે કામગીરી કરવા તૈયાર નથી।